તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો જો આમાં ભીંડા વાવ્યા હતા, ઉગી જશે, કંઈ ઘટે નહીં એવા. કેવા મસ્તીની હાર્યું દેખાઈ ગઈ છે. આમાં થોડા થોડા ડૂલ પૂર્યા છે. હવે બી આમાં જોર્યું ડૂલ પૂરવાનું કામ ચાલુ છે. આમાં ક્યાંક ક્યાંક ખાલા છે ને, જ્યાં ખરાબ બી હોય કે એવું કંઈ હોય, ત્યાં ઉગ્યા ન હોય ને ત્યાં પૂરી દઈ. બાકી ભીંડા તો બહુ મસ્તીના ઉગી ગયા છે. આવી રીતના ભીંડા ઉગી જશે, ડૂલ પુરાઈ જાય એટલે. તો મિત્રો, આ ગાય અમારી હવે વયાઈ ગઈ છે. આજે 3-4 દિવસ જેવું થયું. 4 દિવસ નથી થયા. હે 7 તારીખે વયાણી. 7 તારીખે. 7 આજ કેટલી તારીખ છે? 7 આ 13 છે. તો 5 દિવસ થયા છે. આ રીતનું બાવલું બનાવ્યું છે. ત્યારે 5-5 લીટર જેવું દૂધ આવે છે. હવે કેટલું આગળ કરે જોવું આપણે. થોડીક દુબળી વધારે છે. હવે ખાય પછી થાય ને, આસ્તે તો ખોરાક કરીએ પછી. હવે એને ખોરાક કરવો જોઈએ કા? બોડી વેટ બનાવવાની છે મારા જેવી. મારા લાડુબેન ને ગાડે બાંધી દીધા. પપ્પા પપ્પા આ બે ને આ બે એમ કાતરા ખાવાના હોય? 2 લાલ ને 2 ધોળા. મજા આવે. તુરા છે કે ના મીઠા છે. તો છોકરા કાતરા પાડી આવ્યા છે. જો અમારા ધાર્મિક ભાઈ જો લઈને આવે. જો આમાં અડધા તો કાચા છે. ધાર્મિક અડધા કાચા છે. ઈ પછી આમ જો પાકેલા છે. શું ખાવ? કાતરા પાડી આવ્યા બેન ભાઈ. કાતરા બધે બહુ ઓછા આવ્યા છે. અમુક કાતરીમાં જ આવ્યા છે, નકર નથી આવ્યા. સોળા ઉતારે હે? સોળા ફૂલ આવી જાય. સોળા આવડા છે. આમાં પેલા સોળી વાવી હતી. એ સોળી છે, એનું શાક બનાવવાનું છે આજ. સોળીનું પછી તો આ સોળા છે, પણ એમાં તો બહુ હિંગું નથી આવી. છે પણ ઓછી છે, ક્યાંક ક્યાંક છે, બહુ નથી. બકાલ ઉતરે એટલે એ તો પાકું થઈ ગયું કે સોળાનું શાક ખાવાનું છે. આ શું છે મિત્રો? કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. આ શું નુકસાન કરે સોળાની અંદર? જો મિત્રો, અત્યારનો વ્યૂ છે ને બહુ મસ્ત આવે. 6-6:30નો ટાઈમ થઈ જાય ને એટલે વાડીએ મજા એ જ આવે. અત્યારનો વ્યૂ બહુ મસ્તીનો આવે વાડીમાં. હજી ત્યાં આડી 10-15 મિનિટ થાય પછી આ સૂર્ય છે ને એ થોડોક હજી ત્યાં નીચે વહી છે ને, એટલે સનલાઇટ થોડીક ઓછી થઈ જાય પછી તો બહુ મજા આવશે. આમ કેમ બાકી આમ જો નાળિયેરિયું દેખાયવા આઘી આઘી, કંઈ ઘટે નહીં. જો તમે ફરતીકોર, થોડી વાડીનો ફરતીકોરનો નજારો જોવો ખાલી. શા બનાવવાની છે? શા 5 વાગી જશે. હવે શા બનાવવાનો છે. શા પી લઈ. શા બનાવીને એટલે જો શા બનવા મીણો છે. વાડીએ તો ચૂલો કરીને બનાવવાનો હોય નીકળ્યા દૂધમાં. શા બને ને? ચા પી લઈએ એટલે પછી ખોટો આવે ને. માલ ધોવાના છે આગળ.